રાણપુર તાલુકાના પાળિયાદ રોડ પર આવેલ અલમપુર ઉમરાળા વચ્ચે ટેમ્પો રિક્ષા અને ફોરવ્હીલ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। 3 વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। રાણપુર તાલુકાના રાણપુર પાળિયાદ રોડ પર આવેલ અલમપુર ઉમરાળા વચ્ચે છકડો ટેમ્પો અને ફોરવ્હીલ કાર વચ્ચે અકસ્માત સર્જતા 3 વ્યક્તિને ગંભીર ઈજા અને થતાં સારવાર માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ પાળિયાદ તરફથી આવી રહેલ સ્વિફ્ટ ફોરવ્હીલ ગાડી નંબર GJ05C4338 રાણપુર તરફ જઈ રહી હતી અને ટેમ્પો રિક્ષા નંબર GJO0140 વચ્ચે આવતા બંને વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ટેમ્પો રિક્ષા અને ફોરવ્હીલર ગાડી બંને વચ્ચે અકસ્માત સર્જાતા રોડની સાઇડમાં કાળિયામાં ખાબક્યા હતા। ત્યારે ઉમરાળા અને અલમપુર ગામમાં ચકચાર મચી ગયો હતો અને ટેમ્પો રિક્ષામાં સવાર 3 યુવાનોને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં સારવાર થતાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ટાંકા લેવાની ફરજ પડી હતી અને બીજા 2 વ્યક્તિને પાટાપિંડી કરી હતી અને ટેમ્પો રિક્ષા ડ્રાઈવર અને તેમાં સવાર 2 યુવાનોનો આબાદ બચાવ થતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે રાણપુર તાલુકાના રાણપુરથી પાળિયાદ સુધી વારંવાર અકસ્માત સર્જાતા લોકોમાં એક ચર્ચાનો વિષય બની ગયો હતો કે રાણપુરથી પાળિયાદ વચ્ચે વારંવાર અકસ્માત કેમ થઈ રહ્યા છે। અહેવાલ જયદેવ વી મંડેર।